જો મોટા ભાઈ, આપણે આ મકાનના ભાગ પડી ગયા. હા નાના પડી ગયા. જમીનના ભાગ પડી ગયા. એ પડી ગયા. ઘરેણાના ભાગ પડી ગયા. મતલબ આપણે બધી વસ્તુના ભાગ પડી ગયા. બરાબર ને? હા પડી ગયા. બરાબર, બધું બરાબર. તો મા બાપનું શું કરશું હવે? હા, એ શું કરીશું? તો એક કામ કરીએ, આપણે ભેગા ભેગ મા બાપ ને ભાગ પાડી નાખી. હા હા મોટા ભાઈ, તમે કીધું એ કે સમજાણું નહીં. હા, કઈ સમજાય એવું કયો. જો નાના તને છે એવું કહો, અમારી પાસે છે ને મા બાપ ને હાંસવાનો જરાય ટાઈમ નથી. તમારી પાસે ટાઈમ હોય તમે હાસવો. હા તો અમે શું કઈ નવરા છે મા બાપ ને હાસવા? અમારી પાસે ટાઈમ એ નથી ને અમારા ઘરમાં જગ્યાએ નથી. તમે નહીં હાસવો, અમે નહીં હાસવી, એમ થોડું ચાલશે. આપણે બે માંથી એકને તો હાસવા પડશે ને. અને બીજો કોઈ ઓપ્શન છે નહીં આપણી પાસે. હે મોટા ભાઈ, આપણે એક કામ કરીએ તો આપણા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકીએ તો. હા એ કરાય હો. હા. ઓય હું બોલશો ભાન છે? મા બાપ ને કઈ વૃદ્ધાશ્રમમાં થોડા મૂકવા જવાય? ગામના લોકો શું વાતું કરશે? હા, બસ ગામના મોઢે થોડાક કઈ ગયણા બંધવા જવા હે. તો ગામના લોકોનું થોડુંક જોવાનું હોય, આપણે આપણું કરવાનું હોય. ઈ ગામમાં ઘણા મૂકી આવ્યા હતા, આપણે કઈ કીધું? આપણે મૂકી આવવાના જ હોય, કોઈ કઈ ન કે. વાહ મમ્મી પપ્પા વાહ, જેમ મા બાપે તમને ભણાવ્યા, ઉછેરીને મોટા કર્યા, જમીન આપી, ઘરેણા આપ્યા, તમને રહેવા માટે આ ઘર આપ્યું, 25 વર્ષ તમને હાચવા, તમારા લગ્ન કર્યા, એ જ મા બાપને હાચવવા માટે તમારા પાસે સમય નથી, તમારા પાસે ઘરમાં જગ્યા નથી. યાદ કરો તમે દુનિયામાં આવ્યા હતા તે હું લઈને આવ્યા હતા. મા બાપ ન હોત ને તો તમે ન હોત. અત્યારે તમે વૃદ્ધાશ્રમમાં મૂકવાની વાત કરો છો તો ભેગા ભેગ તમારો બુકિંગ કરાવતા આવજો, કારણ કે હું તમને ન્યા જ મૂકવા આવીશ. તો મિત્રો, મારી વાત કેવી લાગી કોમેન્ટ કરજો. જો સારી લાગી હોય ને તો આ વિડિયો 10 પરિવારને મોકલી દેજો.